ઘણા સમયથી ઘણા મિત્રો કહેતા હતા કે જીતુભાઈ તમારે મેસેજ કે વિડીયો ના બનાવવાનો કેમ કે તમારે ચોરી થાય. આખરે આજે છે ને મારા વાડીમાં નારિયેળની એટલી બધી ઘણી ચોરી થઈ છે કે મેં ગણું તો લગભગ અંદાજો નહીં લગાવ્યો. એક એક નારિયેળ પછી લગભગ 2 કે 3 લૂમ ગયેલી છે. અને નીચે જરા અહીંયા જે પાડેલા અમે જોયા ને તો લગભગ એક જગ્યા પરથી તો 15 ને 20 ખાડા પડેલા છે. ને કોણે ચોરી કરેલી એ પણ મને થોડી માહિતી તો મળી છે, પણ કન્ફર્મ થાય જાય ને તે વસ્તુ તમને કહી મૂકું કે તમારે પોલીસ સ્ટેશનની ચક્કર પોલીસ સ્ટેશન સુધી પહોંચવાની તમારે તૈયારી રાખવાની છે. આ રીતના મિત્રો જો એક નારિયેલ પર તમે ગણ્યા એટલે બધા ઘણા અહીંયા ખાડા પડેલા છે કે હું ગણી ન શકાય. આ દરેક નારિયેલી પાસે છે ને બહુ જ મહેનત કરી પછીથી બેહતા થયા ને લગભગ આજે જ હું પાડવાનો વિચાર પણ કર્યો ને આ રાહુલને બોલાવ્યો કે ચાલ આજે પાડીએ એમ, પણ જેવા અહીંયા આવ્યા તે મને ખબર પડી કે બધી નારિયેલ પરથી ચોરી થઈ ગયેલી છે. કેમ કે જે વાડીના માલિક હતા એને પણ આજે આપું, અમે પણ ખાઈ એમ કરીને આજે આવ્યા તો અહીંયા નારિયેલ બિલકુલ ઢાયેલા જ નહીં મળે. પણ ચિંતા નહીં કરો, તમારી માહિતી મને ટૂંક સમયમાં મળશે. એક નારિયેલ અહીંયા સામે મિત્રો ગણ્યા તો લગભગ 22 ના આસપાસ થાય નીચે જે ખાડા પડેલા છે. કન્ફર્મ થાય છે તમારે સમજવાનું કે તમારે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું તૈયાર રાખજો.